અને હવે સમાચાર જોઈએ વિગતવાર। પોરબંદરમાં ભારે વરસાદથી ઠેર ઠેર હાલાકી છે। લોકમેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા ધંધાર્થીઓને નુકસાન થયું છે। તો ભારે વરસાદે પોરબંદરને ગમરોળ્યું અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધારે હાલાકી છે। પોરબંદરના લોકમેળા ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે ધંધાર્થીઓને મોટા પાયે નુકસાન થયું છે। લોકમેળા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા ધંધાર્થીઓ અને રાઇડ્સ ધારકો પરેશાન થઈ ગયા છે। હવે પોરબંદર મહાનગરપાલિકા રિફંડ આપે છે કે નહીં તે જોવાનું રહ્યું। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આ પોરબંદરના દ્રશ્યો છે। કમર સમા પાણી પોરબંદરના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે અને પોરબંદર જળબંબાકાર થઈ ગયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઋષિ થાનકી આપણી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, લોકમેળા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। જી, જે 2 દિવસનો જે વરસાદ વરસ્યો છે તેમાં લોકોને ભારે એવી નુકસાની ગઈ હોય। ઘર વખરી છે તે પણ અનેક વિસ્તારોમાં નષ્ટ થઈ છે। ખાસ કરીને જે વાત કરીએ જન્માષ્ટમીનો લોકમેળો હતો તેમાં ધંધાર્થીઓએ મોટા પાયે રોકાણ કર્યું હતું। આ 5 દિવસના લોકમેળા દરમિયાન જે વરસાદ ખાબક્યો છે તેને લઈને ધંધાર્થીઓને લાખોની નુકસાની ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે જે કોર્પોરેશન દ્વારા ધંધાર્થીઓને અને રાઇડધારકોને રિફંડ આપવામાં આવશે કે નહીં તે બાબતે પણ જે સ્થાનિક આગેવાનો છે તે રજૂઆતો કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો।